તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ. તો જીએસઆરટીસી કંડક્ટરની નવી ભરતી છે મિત્રો, હમણાં ટૂંક સમયની અંદર જાહેરાત થવાની છે કે જેમાં મિત્રો 700 ની ઉપર જ જગ્યા રહેવાની છે. એટલે 700 ની ઉપર જગ્યા રહેશે. લાયકાત કેટલી હશે, પગાર કેટલો હશે, ફોર્મ ક્યારથી ભરાશે મિત્રો, હમણાં ટૂંક સમયમાં અપડેટ આવે એટલે ફોર્મની તો હું માહિતી તમને આપી દઈ. એના માટે અત્યારે તમે છે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી એસટી નિગમ દ્વારા કોઈ પણ નાના મોટી ભરતી અપડેટ આપે તો અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીએ. અત્યારે ઘણા બધા મિત્રો છે કંડક્ટરની ભરતીની તૈયારી કરે છે, તો એને જણાવી દેવાનું કે લાયકાતમાં શું ફેરફાર કરવામાં આવેલો છે. તો સમય ન બગાડતા આગળ વધીએ. પહેલા તમે પણ વિડીયો લાઈક કરી બધા ભાઈઓ બહેનો સુધી આ વિડીયો છે પહેલા તો શેર કરી દેજો. ચેનલ પર ન હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો એ પ્રમાણે આવી રીતના એક ઓફિશિયલ નોટિફિકેશન છે, હમણાં ટૂંક સમયની અંદર જ બહાર પાડવામાં આવશે કે જેની અંદર મિત્રો અહીંયા જગ્યા કેટલી હશે એ ફેરફાર થશે. અને બીજો બાકીમાં કંઈ ફેરફાર નથી થવાનો મિત્રો. અહીંયા જેટલી જગ્યા છે એનાથી વધુ જગ્યા રહેવાની છે, એટલે તમને આ જે પણ ઓફિશિયલી પરિપત્ર છે નથી બતાવતો. બાકી અહીંયા જે પણ તમારે ભરતી છે કંડક્ટરની ભરતી રહેવાની છે. 5 વર્ષ માટે પહેલા તો તમને ફિક્સ પગાર આપવામાં આવશે 26,000, અને 5 વર્ષ પછી તમારો પગાર છે એ વધશે. એ પ્રમાણે પહેલા તો ફાઇનલ જાહેરાત કરેલી છે. જીએસઆરટીસી ની ઉપર જે પણ વેબસાઇટ છે ઓફિશિયલી વેબસાઇટ, એના પર મિત્રો આનાથી જે પણ વધુ માહિતી છે ત્યાં આપવામાં આવે છે. પરંતુ મિત્રો હમણાં થોડાક સમય પછી અત્યારે મિત્રો જીએસઆરટીસી ની જેટલી પણ ભરતી શરૂ છે એમાંથી મિત્રો એકાદી ભરતી શરૂ છે કે જેમાં હાલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયાનું હમણાં ટૂંક સમયમાં કહી દીધું છે. એ બધી ભરતી પ્રક્રિયા પૂરી થશે એટલે મિત્રો કંડક્ટર પ્લસ મિત્રો આપણે ક્લાર્કની ભરતી છે, તો મિત્રો એ બધી ભરતીઓ આવવાની છે. તો એ બધી અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા. પછી મિત્રો અહીંયા એક કંડક્ટરને બની જાવ પછી મિત્રો તમને એક આ રીતનું કામગીરી કરવી પડે છે. કંડક્ટર બન્યા પછીની નોંધ અહીંયા મેં ચિત્રો છે એ તમે ખાસ પહેલા તો જોઈ લેજો. ઉમેદવારોને ધ્યાને લેવાનું છે કંડક્ટરની કક્ષાની જે પણ ફરજો છે મિત્રો આ તમારે ખાસ કરી બજાવવાની પડશે. તમે જો કંડક્ટર બનવા માંગો છો તો અહીંયા મિત્રો ચાલુ બસમાં શું ન કરવું, બસમાંથી તમે ઉતરી જાઓ પછી શું કરવું, બસમાં ચડો ત્યારે શું કરવું, એ બધી ભાઈ અહીંયા તમારી જે પણ કામગીરી છે તમારે કરવાની રહેશે. અને અહીંયા જે પણ મહિલાઓ, વૃદ્ધ, દિવ્યાંગો એ બધાને બેસાડવાના પણ મિત્રો એમાં પણ તમારે મદદ થવું પડે. એ પ્રમાણે મિત્રો અહીંયા તમે કંડક્ટર બનો છો તો તમારી એ બધી કામગીરી હોય છે એનું પણ અહીંયા ધ્યાન રાખજો. જો આ રીતે મિત્રો બધું અહીં લખેલું છે કે ભાઈ તમારે શું કરવાનું મિત્રો, આ બધું છે ઠરાવમાં આપેલું પણ છે. અહીંયા તમે જોઈ શકો સામાન્ય વહીવટી વિભાગનો જે પણ ઠરાવ છે ને એમાં તમે કંડક્ટર બનો છો તો તમારે આ બધી કામગીરી છે કરવી પડે છે. એ વાત ફાઇનલ છે મિત્રો. અહીંયા ઠરાવ પ્રમાણે અહીંયા બાકી માહિતી છે આપેલી છે, તો આ વાતનું પણ ધ્યાન રાખજો તમામ. બાકી મિત્રો અહીંયા તમે ત્રીજા નંબર પર જોઈ શકો છો કે ભાઈ જાહેરાતમાં જે પણ દર્શાવેલું છે એ પ્રમાણે અહીંયા જે પણ ખાસ ભરતીની ઝુંબેશ હેઠળ મિત્રો અહીંયા ઠરાવ આપેલો છે. તમે આ ઠરાવ પ્રમાણે છે મિત્રો ઉપરના જે પણ હમણાં મેં નિયમો બતાવેલા છે આ ઠરાવ પ્રમાણે લાગુ પડેલા છે, એ પ્રમાણે તમે જોઈ લેજો. બાકી મિત્રો નીચે પણ છે ઉંમરની જો વાત કરો તો મિત્રો 10 વર્ષથી 45 વર્ષ, એ પ્રમાણે મિત્રો અપંગ હોય તો એ બધાને જે પ્રમાણે છૂટછાટ લાગુ પડે છે એ પ્રમાણે મિત્રો તમારી ઉંમર પણ કીધેલી છે તમને. હવે મિત્રો આ જે પણ નોટિફિકેશન છે ને એ પણ ઓફિશિયલી છે, પરંતુ એમાં મિત્રો થોડીક અમુક વસ્તુ એવી છે કે જેના કારણે આને અત્યારે હું એમ નથી કહેતો કે આ ફાઇનલ નોટિફિકેશન છે. કારણ કે મિત્રો મેં જગ્યાઓ પણ જો 700+ લખેલી છે, એમ નથી કીધું કે ભાઈ 700 જગ્યાઓ, 701, 702. ફાઇનલ મિત્રો અત્યારે જગ્યાની ખબર નથી એટલે મેં તમને 700 કીધેલી છે. બાકી મિત્રોને ઓફિશિયલી ફાઇનલ નોટિફિકેશન આવશે એમાં 700 ની ઉપર જ જગ્યા રહેશે કંડક્ટર માટે. અને ક્લર્કની મિત્રો લગભગ 3,000 ની આજુબાજુ છે જગ્યા રહેવાની છે મિત્રો. 2,800 ની ઉપર જગ્યાઓ રહેશે. એ પ્રમાણે આના થોડાક લગભગ આજથી 1-2 મહિના પહેલા છે ઓફિશિયલી નોટિફિકેશન નાની એવી બહાર પાડેલી હતી, એમાં જણાવેલું હતું. એ તમે જોઈ શકો છો મુખ્ય સૂચનાઓમાં આપેલું છે. ઉપરોક્ત જે પણ મેં જગ્યાઓ તમને મેં કીધી કે ભાઈ 700+ એટલા માટે જ મેં કીધી છે. એમાં ભાઈ વધઘટ કરવા થઈ શકે છે ને એ પ્રમાણે નિગમે કીધેલું છે. અને મિત્રો તમારે છે એમાં કેટલા માર્ક્સનું પેપર રહેશે, શું રહેશે, શું એ પણ મિત્રો તમને જણાવી દઈએ. તમે જોઈશું ભાઈ ધોરણ 12માં કેટલી ટકાવારી ને બધું તમારે સારી રીતે પહેલા તો નાખી દેવાનું છે ફોર્મ ભરતી વખતે. પછી કક્ષાની વિગતની જો મિત્રો અહીંયા હું વાત કરું તો કક્ષા અહીંયા તમારી જે પણ લાયકાત હોય છે મિત્રો 12 પાસ રાખેલી છે. એવું નહીં કે ભાઈ ગ્રેજ્યુએશન વાળા, અહીંયા 12 પાસ વાળા છે કંડક્ટરમાં ફોર્મ ભરી શકે છે. એના માટે મિત્રો તમારે એક લાયસન્સની ખાસ જરૂર રહેશે. કંડક્ટર માટેનું લાયસન્સ કઢાવવું પડશે તો જ મિત્રો તમે નોકરીમાં આવી શકો છો, ભાગ લઈ શકો છો. એટલે વય મર્યાદા અહીંયા 18 વર્ષથી 33 વર્ષ રાખેલી છે. સોરી મિત્રો, 18 વર્ષથી 33 વર્ષ રાખેલી છે. પ્લસ મિત્રો જો તમે એસસી કેટેગરીમાં આવો છો, એસટી કેમાં આવો છો, પછી પીએચમાં આવો છો તો મિત્રો આ બધાને જે પણ રિલેક્સેશન લાગુ પડતું હોય, એક સર્વિસમેન હોય તો એ બધા મિત્રો અલગ અલગ લાગુ પડશે. એ મિત્રો લાયસન્સ અહીંયા આપેલા છે, તો આ લાયસન્સ પણ મિત્રો તમે કઢેલા હોવા જોઈએ.
ભરતીની પ્રક્રિયાની જો મિત્રો વાત કરું તો એ ટોટલ 100 ગુણનું તમારું પેપર રહેવાનું છે મિત્રો. એવું નથી કે ભાઈ આમાં તમારે સીધી સિલેક્શન કરી નહીં ભાઈ, એમ પેપર રહેવાનું છે. પેપરમાં મિત્રો શું શું રહેવાનું છે બધું અહીંયા તમે જોઈ શકો છો. આખી પરીક્ષાની વિગતો અહીંયા આપેલી છે. બાકી તમને કેટલા માર્ક્સ કઈ રીતે બને છે પણ અહીંયા મિત્રો 100 ગુણ તમે જોઈ શકો. સામાન્ય જ્ઞાન, ગુજરાતી, ઇતિહાસ, ભૂગોળ અને ગુજરાતના જે પણ વર્તમાનના બનાવો છે ધોરણ 12 કક્ષાનું એના 20 ગુણ રહેશે. રોડ સેફટી છે મિત્રો, એના અમુક પ્રશ્નો તમને પૂછવામાં આવશે ભાઈ કઈ બાજુ ચાલવું ને એ પ્રમાણે મિત્રો પ્રશ્નો અમુક હશે. તમે જેવા સિલા માનો એવા નહીં હોય મિત્રો, થોડાક અઘરી ટાઈપના હશે. એના 10 માર્ક્સ રહેવાના છે. ગુજરાતી વ્યાકરણ ધોરણ 12 નું અને અંગ્રેજી વ્યાકરણ એના 10 માર્ક્સ રહેવાના છે. આ પ્રમાણે મિત્રો ટોટલ 100 માર્ક્સનું છે પેપર રહેવાનું છે. તમે જોઈ શકો છો. ને પેપર પણ ભાઈ કઈ રીતે રહેશે તો મિત્રો OMR પદ્ધતિ દ્વારા છે પેપર રહેવાનું છે. તમે જોઈ શકો છો OMR પદ્ધતિ દ્વારા છે પેપર રહેવાનું છે. આ પ્રમાણે મિત્રો આખું છે તમારું પેપર રહેવાનું છે. તમે જોઈ શકો છો કઈ રીતે આખી નોટ આપેલી છે મિત્રો. હવે આમાં તમને બીજી એક માહિતી પણ આપી દઉં કે ભાઈ જો અહીંયા રોડ સેફટીના મિત્રો અમુક અમારી પાસે ક્વેશ્ચન પેપર છે કે જેમાંથી તમે કરી લ્યો એટલે 101% છે મિત્રો એમાંથી જ આવી શકે. કઈ રીતે? કેમ કે ભાઈ કઈ નવા નવા પ્રશ્નો તો આવતા ન હોય. એક્ઝામ્પલ તરીકે 1000 પ્રશ્ન હોય છે મિત્રો, 1000 પ્રશ્નો તો એમાંથી ચાલો ભાઈ 10 પ્રશ્ન તો પૂછાઈ જ શકે. એટલે મિત્રો ઓલમોસ્ટ એવા બધા પ્રશ્નો અમારી પાસે છે કે જેમાંથી મિત્રો જેટલા પણ પ્રશ્નો અહીંયા પૂછવાનો હોય એમાંથી કોઈ ને કોઈ પ્રશ્નો તો આવી જ છે. એટલે મિત્રો ફાઇનલ બધા પ્રશ્નો આવી જશે. અને અહીંયા ગુજરાતી વ્યાકરણ છે, અંગ્રેજી વ્યાકરણ એના પણ મિત્રો પેપર સેટ છે તમને આપી દેશું. તો એના માટે આ વિડીયોનો લાઈકનો ટાર્ગેટ છે ભાઈ 1000 લાઈક જો આ વિડીયોમાં કમ્પ્લીટ થશે તો આપણે જે પણ કંડક્ટરની ભરતી છે એની તમામ અપડેટ છે મિત્રો તમારા સુધી સૌથી પહેલા પહોંચાડતા રહેશું. અને મિત્રો આખું 100 માર્ક્સનું માંથી તમે મિત્રો 90 ની ઉપર આરામથી માર્ક્સ લઈ આવી શકો ને એ પ્રમાણે તમારા તમામ માટે છે મિત્રો નોટ્સ પણ આપણે લાવશું. પ્લસ મિત્રો એની સાથે છે અમુક લગભગ 5+ મોડેલ પેપર મિત્રો તમને લાવી દેશું કે જેથી કરી મિત્રો આરામથી તમે 90+ માર્ક્સ છે કવર કરી શકો. તો એ પ્રમાણે મિત્રો 1000 લાઈક અને ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. અપંગ ઉમેદવાર હોય તો એના માટે કેટલી ઉંમર ધોરણ એ પ્રમાણે મિત્રો આ ઠરાવ પ્રમાણે છે રાખેલું છે. પછી મિત્રો આ નાગરિકત્વ તો આપણે ખબર જ છે કે ભાઈ આપણે ગુજરાતના રહેવાસી હોવા જોઈએ, સોરી મિત્રો ભારતના રહેવાસી હોય એ પ્રમાણે ભાઈ અહીંયા લખેલું છે. જન્મ તારીખનું પણ અહીં આપેલું છે. શૈક્ષણિક લાયકાતની જો વાત કરવામાં આવે તો મિત્રો એમાં તમે 12 પાસ રાખેલી છે. ગ્રેજ્યુએશન હોય તો પણ ચાલે. 12 પાસ મિત્રો 12 થી નીચે ન હોય જો બસ એમ કીધેલું છે અહીંયા. અને અમુક કિસ્સાઓમાં છે અહીંયા ડિપ્લોમાનું પણ મિત્રો કીધેલું છે તે તમે તમારી રીતે છે અહીંયા જોઈ શકો છો. બાકી મિત્રો આ પ્રમાણે ટૂંક સમયની અંદર ભરતી પણ આવવાની છે તો બને એટલો મિત્રો આની તૈયારીમાં વળગી જજો. એમ સિલેબસ પણ ઉપર શું છે કહી દીધો છે. અને જો તમારે ડિટેલની અંદર સિલેબસ જો ભાઈ ગુજરાતી વ્યાકરણ છે તો મિત્રો ગુજરાતી વ્યાકરણમાં શું પૂછાશે. જેમ કે ગુજરાતી વ્યાકરણમાં મિત્રો એવું તો નથી ભાઈ ચાલો ગુજરાતી વ્યાકરણ એક ટોપિક છે એની અંદર મિત્રો એક્ઝામ્પલ તરીકે જો કોઈ વિષય હોય છે તો મિત્રો વિષયની અંદર ઘણા બધા ચેપ્ટર હોય છે, પાઠ હોય છે. તો એ પ્રમાણે મિત્રો આ ગુજરાતી વ્યાકરણમાં પણ ઘણા બધા હોય છે. એમાંથી કયું પૂછાશે કે એમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે એ જોતો હોય તો મિત્રો એ પણ અમે તમારા માટે છે ટૂંક સમયની અંદર જાણી અને લાવી દેશું. તો એના માટે મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો અહીંયા સર્ટિફિકેટ કન્ડક્ટર લાયસન્સ માટેની જે પણ સૂચના છે એ પણ તમારી સામે છે. તો મિત્રો આ PDF પણ છે હું તમને આપી દેવાનું છું. અનામતનો લાભ પણ મિત્રો અહીંયા તમને દર્શાવેલો છે કે અનામતનો લાભ શું મળવો છે. આ PDF માટે છે મિત્રો ઓફિશિયલી તમને 1-2 દિવસની અંદર છે મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર હું લિંક લગાડી દઈશ. ત્યાંથી એક વિડીયો છે મિત્રો તમે જોઈ અને મિત્રો એ વિડીયો પર તમને જે પ્રમાણે કીધેલું છે એ પ્રમાણે એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાંથી મિત્રો તમે તમામ PDF પ્લસ મિત્રો તમામ મોડેલ પેપર પ્લસ મેં તમને કીધું ભાઈ ગુજરાત વ્યાકરણમાંથી શું એ પ્રમાણે આખા સિલેબસમાં શું કેટલા માર્ક્સનું એની તમામ PDF છે મિત્રો તમે ત્યાંથી મેળવી લેજો. તો એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરવું મિત્રો એના ઉપર ફૂલ ડિટેલનો વિડીયો છે બનાવી તમને આપી દેવાનો છું 1-2 દિવસની અંદર. અને મિત્રો એ ફૂલ ડિટેલનો વિડીયો છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જોવા મળી જશે. તો ખાસ કરી ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરી એ વિડીયો ડાઉનલોડ કરી જોઈ લેજો. પછી એમાં મિત્રો તમને જે પ્રમાણે કહે છે એ પ્રમાણે એક એપ્લિકેશન છે એ એપ ડાઉનલોડ કરી અને મિત્રો ત્યાંથી છે તમને બધી અપડેટ છે આપી દેવામાં આવશે. તો મળીશું ફરી એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.